લાખણી તાલુકાના ઢેરા ગામની દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી દ્વારા બીએસએફના જવાન સાથે મોબાઈલ ફોન પર અભદ્ર ભાષામાં વર્તન કર્યાના આક્ષેપો સામે આવ્યા છે। ઢેરા ગામના દૂધ ઉત્પાદક ગ્રાહક એવા બીએસએફ જવાને પશુ આહારના હિસાબમાં ખોટા બિલ અને દૂધના પગારમાંથી ગેરરીતિ કપાત થતી હોવાની શંકા ઉઠાવી હતી। આ બાબતે જવાને મોબાઈલ ફોન દ્વારા મંડળીના મંત્રી સાથે વાતચીત કરી હતી। વાતચીત દરમિયાન મંત્રીએ તોછડાઈ ભર્યું અને અભદ્ર ભાષામાં વર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની ટેલિફોનિક ઓડિયો ક્લિપ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે। ઓડિયો ક્લિપમાં મંત્રી દ્વારા અપમાનજનક શબ્દનો પ્રયોગ અને અયોગ્ય વર્તન થયાનું સાંભળવા મળતું હોવાનું જણાવાયું છે। ઘટનાને પગલે ડેરા ગામના લોકો તથા દૂધ ઉત્પાદકોએ દિયોદર પોલીસ મથકે પહોંચી ન્યાયની માંગ સાથે લેખિત અરજી કરી અને દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી સાથે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પોલીસ દ્વારા અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે। નારણ ગોહિલ, લાખણી। અમારો ભાઈ ચિરાગ આર્મી મેન બીએસએફમાં છે હાલ। એ સરહદ ઉપર રહે છે એટલે ડેરીના જે મંત્રી છે અમારા આયદનભાઈ વાઘાભાઈ પટેલ એમની જોડે હિસાબ માગ્યો હતો। તો એમની જોડે અભદ્ર ભાષાનો એમને ઉપયોગ કર્યો છે અને ના કહેવાનું કીધું છે। તો એમની જોડે એવું જે ભણેલા ગણેલા વ્યક્તિ છે એમની જોડે એવું થાય તો જે ભણેલા ગણેલા નથી એમને હિસાબ નહીં મળતો તો અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે। તો એની પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગ છે। મારું નામ ભુરાભાઈ ડાભી। માગ સાહેબ ડેરા દૂધ મંડળીની અંદર જે ગ્રાહકો દૂધ ભરાવતા હતા એમનો હિસાબમાં થોડો ગોટાળો હતો। જે નટાજી સવાજી તે પોતે ગ્રાહક હતા, પછી એમને અભણ વ્યક્તિ હતા, એમને બાબલો નોકરી કરે છે આર્મીમાં, ચિરાગ એમનું બાબલાનું નામ છે ચિરાગ। એમના બાબલાને અમને ફોન કરીને કીધું કે આપણે પગાર આ સાલ આવ્યો નથી અને પગારમાં કોઈક ગોટાળો છે તું ફોન કરીને પૂછી લે। પછી ચિરાગે ફોન કરીને એમને વાત કરી કે મંત્રી જોડે કે અમારે પગાર જે વખતે તે 5000 રૂપિયા કાપા અને આ વખતે કે કપાત કરી છે કે શેના કાપા? 3600 રૂપિયા કપાત કરવાની હતી, એની જગ્યાએ 5000 રૂપિયા કાપ્યા હતા। પછી ગેરશબ્દો એમને વાપર્યા। એની અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં આવેલા છે, એની કાર્યવાહી પૂરેપૂરી ન્યાય મળવો જોઈએ એવી અમારી માગણી છે। મનુજી સાબુજી ડાભી।